8.8 એનો પહેલા એક્ઝામ્પલનો પહેલો કિંમત શોધવાની છે sin 60 into cos 30 plus sin 30 into cos 60. અહીંયા આપણે sin અને cosના કોષ્ટકની જરૂર પડશે જે આપણે બાજુમાં રેડી રાખેલું છે. તો એની અંદરથી આપણે કિંમતો મૂકીએ. તો that is equal to sin 60 એટલે √3/2. તો અહીંયા આવશે √3/2 into cos 30. તો cos 30 ની કિંમત પણ √3/2 પ્લસ sin 30. sin 30 ની કિંમત 1/2 into cos 60. cos 60 ની પણ 1/2. that is equal to ભાગો સમાનો નિયમ પહેલા ગુણાકારની પ્રક્રિયા બંનેમાં કરી લઈશું. તો અહીંયા આવશે ગુણાકાર છેદમાં 4 અને √3 નો ગુણાકાર 3 પ્લસ 1 1 અને 2 2 4. બંને સમછેદી છે એટલે લસા લીધો 4 લસા એક જ વખત લખીશું 3 + 1 that is equal to 4/4 અને that is equal to 1. તો પહેલું જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું એનો આન્સર મળ્યો આપણને 1. આગળ એક્ઝામ્પલ જોઈએ આપણે સ્વાધ્યાય 8.2 એનો પહેલાનો બીજો અને ત્રીજો. તો હવે આની અંદર 2 tan² 45 પ્લસ cos² 30 માઇનસ sin² 60. અહીંયા 10 ની જરૂર પડશે એટલે આપણે 10 ની કોલમ એક ઉમેરી દઈએ. તો 10 આ બંનેનો ગુણોત્તર લેવાનો. તો અહીંયા 0 આવશે, અહીંયા આવશે 1/√3, અહીંયા આવશે 1, અહીંયા આવશે √3 અને અહીંયા 1/0 એટલે અવ્યાખ્યાય. ઓકે, તો આપણે હવે અહીંયા ઉપયોગ કરીએ એનો. તો આની અંદર that is equal to 2 into tan² 45. તો tan² 45 ની કિંમત કેટલી આવે 1. તો અહીંયા 1 નો સ્ક્વેર 1 પ્લસ cos² 30. cos 30 એ આ તો આનો સ્ક્વેર કરવાનો છે. તો √3 નો સ્ક્વેર 3 અને અપોન 2 નો સ્ક્વેર 4 થશે માઇનસ sin² 60. તો sin² 60 એટલે આ કિંમત થશે √3/2 એનો સ્ક્વેર એટલે 3/4. આ એક પ્લસ છે આ માઇનસ છે એટલે 0 થઈ જાય અને that is equal to 2 કા 2. તો બીજા નંબરનો જે આન્સર આપણને પ્રાપ્ત થયો 2. હવે ત્રીજું જોઈએ cos 45 sec 30 plus cosec 30. તો હવે આપણને sec અને cosec બંનેની જરૂર પડશે એટલે આપણે અહીંયા આગળ sec અને cosec ઉમેરી દઈએ. તો આનો વ્યસ્ત કયો થશે cosec. તો આનો વ્યસ્ત cosec એટલે 0 નો વ્યસ્ત અવ્યાખ્યાય. ચાલો આનો વ્યસ્ત થશે 2, આનો વ્યસ્ત થશે √2, આનો વ્યસ્ત થશે 2/√3 અને આનો વ્યસ્ત થશે 1. sec ની પણ જરૂર છે એટલે આપણે sec પણ બનાવી દઈએ. તો sec ની કિંમત લઈએ તો cos નો વ્યસ્ત 1 નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત 2/√3, 2/√3, આનો વ્યસ્ત થશે √2 અને આનો વ્યસ્ત થશે 2 અને 0 નો વ્યસ્ત અવ્યાખ્યાય. આપણી પાસે એક કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે કિંમતો મૂકીએ એક પછી એક. તો that is equal to cos 45. તો cos 45 એટલે 1/√2, 1/√2 upon sec 30. તો sec 30 ની કોલમમાં 2/√3 પ્લસ cosec 30. તો cosec ની લાઈન આ અને 30 ની લાઈનમાં શું આવશે 2 આવશે. તો અહીંયા 2 ના છેદમાં કંઈ નહીં એટલે 1 ગણીશું કારણ કે હવે આપણે લસા લેવો પડશે. હવે આ √2 છે નીચે જતા રહેશે અને આ √3 અને 1 નો લસા √3 થશે. તો અહીંયા આપણને શું પ્રાપ્ત થશે મિત્રો? તો આ √3 ભાગ્યાના ભાગે એટલે ઉપર જતા રહેશે
અને અહીંયા જે 1 છે તે રહેશે, છેદમાં આ √2 નીચે જશે અને આના જોડે આની અંદર આપણે લસા લીધો તો √3 તો છે જ એટલે અહીંયા 2 ના 2 રહેશે અને પ્લસ અહીંયા √3 વડે ગુણવાના, અહીંયા √3 વડે ગુણ એટલે અહીંયા પણ √3 વડે ગુણવા પડે એટલે 2 √3. તો હવે શું કોમન નીકળે છે? નીચે 2 કોમન નીકળે છે તો √3 ઉપર નીચે 2 કોમન નીકળે છે 2 √2 અને અંદર શું રહેશે? અહીંયા 1 પ્લસ √3. હવે અહીંયા કરણી વડે ગુણવા પડે મિત્રો. નવમા ધોરણમાં કરણી વિશે ભણીને આવ્યા છો. આ √3 છે 1 પ્લસ √3 એની કરણી થશે 1 માઇનસ √3 અને √2 જે છે એના વડે પણ આપણે ગુણવા પડે કેમ કે છેદમાં √2 જેવી કે √3 જેવી કિંમત રખાય નહીં. તો અહીંયા આપણે કરણી વડે ગુણીએ તો એક તો √2 વડે ગુણવા પડશે અને બીજું 1 માઇનસ √3 એના વડે આપણે ગુણ્યા. આના વડે જ્યારે ગુણીએ એટલે ભાગવા પણ પડે તો √3 √2 1 માઇનસ √3. હવે આ બધાનું આપણે વિસ્તરણ કરવાનું છે તો આ બંનેનો ગુણાકાર √6 થશે, √6 થશે અને આની વાત કરીએ અહીંયા તો આ શું થશે? 1 માઇનસ √3 અને છેદની અંદર જોઈએ તો આ 2 રહેશે, √2 એટલે 2 થશે એટલે 2 દુ 4 થયા. હવે આ બંને a પ્લસ b અને a માઇનસ b યાદ કરો મિત્રો કે a પ્લસ b અને a માઇનસ b આનું વિસ્તરણ શું થાય? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે. તો એનો ઉપયોગ અહીંયા કરીશું તો પહેલો 1 નો સ્ક્વેર 1 રહેશે અને માઇનસ 3 નો સ્ક્વેર 3 થશે. ઓકે, તો આટલે સુધી આવ્યા. હવે આ બંનેની બાદબાકીમાં શું થશે? -2 મોટાનું માન રાખવાનું એટલે અહીંયા આપણી પાસે શું થશે? તો √6 અહીંયાથી આપણે -1 કોમન કાઢીએ અંદર શું રહેશે? તો આ 1 છે પ્લસ થઈ જશે માઇનસ થઈ જશે અને √3 એ પ્લસ થઈ જશે તો √3 - 1 એટલે -1 કોમન કાઢે. કેમ કાઢે? તો અહીંયા -2 થાય છે એટલા માટે. તો અહીંયા 4 ગુણ્યા -1 અને ગુણ્યા 2 આ -1 એક ઉડી ગયા. શું રહ્યું હવે તે? તો જે રહ્યું તે આપણો જવાબ. તો શું થશે? √6 √3 -1 upon 4 દુ 8. This is our answer. તો શું આન્સર આવ્યો? √6 √3 -1 upon 8. એક્ઝામ્પલ સ્વાધ્યાય 8.2 એનો પહેલાનો ચોથો. sin 30 plus tan 45 minus cosec 60 upon sec 30 plus cos 60 plus cot 45. અહીંયા cot એડ થયું એટલે આપણે અહીંયા cotનું પણ કોષ્ટક બનાવી દઈએ. તો cotનું કોષ્ટક એટલે cos અને sin નો ગુણોત્તર, cos અને sin નો. તો 1/0 અવ્યાખ્યાય. ચાલો આ બંનેનો ગુણોત્તર લઈએ તો અને કાં તો પછી તમે આ છે ને એને પણ લઈ શકો. તો અહીંયા √3 આવશે. ચાલો અહીંયા 1 આવશે, અહીંયા 1/√3 અને અહીંયા આવશે 0. ઓકે, તો આપણી પાસે cotનું પણ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે એક પછી એક કિંમત મૂકીએ. sin 30 ની કિંમત 1/2 પ્લસ tan 45 એટલે 1 1ના છેદમાં કંઈ નહીં એટલે 1 ગણાશે માઇનસ cosec 60 cosecની લાઈન 60ની લાઈનમાં જોઈશું 2/√3 upon sec 30 તો sec 30 2/√3 પ્લસ cos 60 એટલે 1/2 પ્લસ cot 45 એટલે 1 એટલે 1ના છેદમાં
1 લઈશું. ઓકે, હવે બહુ જ શાંતિથી ધીરજથી કરીશું આપણે મિત્રો, બધાને આવડશે. હવે પહેલા ઉપરની વાત કરીએ, ઉપરનો પોર્શન. તેમાં છેદમાં અહીંયા જો 2 છે, અહીંયા 1 છે, અહીંયા √3 છે, એટલે એનો લસા શું થશે? 2√3 થશે. અને આ લસા નીચે આવી જશે, એટલે અહીંયા 2√3. ઉપર શું રહેશે? તો અહીંયા 2√3 લાવવાના છે, એટલે √3 વડે ગુણવાના બાકી. તો ઉપરને પણ √3 વડે ગુણવા પડે, તો અહીંયા √3 પ્લસ અહીંયા 1 છે, એટલે 2√3 વડે ગુણવા પડશે, તો અહીંયા 2√3 આવશે. માઇનસ અહીંયા જોઈએ √3 છે, તો બાકી કોણ રહ્યું? 2 રહ્યા, તો 2 વડે ગુણીએ તો અહીંયા 4 થશે. થઈ ગયું? ઈઝી છે, બધાને આવડશે. હવે અહીંયાની વાત કરીએ, નીચેના ભાગમાં √3, 2 અને 1, તો એનો લસા કેટલો થશે? 2√3 થશે. એ ભાગ્યાના ભાગ્યા છે એટલે ઉપર જશે, એટલે 2√3 ઉપર જતા રહ્યા. અને નીચે શું થશે? એની પ્રક્રિયા થશે. તો જેમ અહીંયા ઉપર પ્રક્રિયા કરીએ, એમ અહીંયા પ્રક્રિયા કરીએ, તો અહીંયા √3 છે, રહ્યું કોણ? 2 રહ્યું, તો અને 2 વડે ગુણ એટલે 4 આવશે. અહીંયા √3 વડે ગુણવાના, તો પ્લસ √3 આવશે. અને અહીંયા +1 2√3 આવશે. થઈ ગયું? જરાય ચિંતા નહીં કરવાની. હવે અહીંયા 2 પણ ઉડી ગયા, √3 પણ ઉડી ગયા, કેમ કે અંશ અને છેદમાં છે માટે. હવે આ બંને સજાતીય છે. √3 એટલે 1√3 પ્લસ 2√3 એટલે 3√3 થાય. 3√3 માઇનસ 4 અપોન અહીંયાની વાત કરીએ, તો અહીંયા √3 અને અહીંયા 2√3 એટલે આ બંનેનો સરવાળો થશે, તો 4 પ્લસ આ બંનેનો સરવાળો 3√3. હવે હમણાં આગળના દાખલામાં જોયું કરણી લેવાની, તો અહીંયા પણ આપણે કરણી લેવી પડશે. તો અહીંયા આપણે કરણી લઈએ. કરણી અહીંયા માઇનસનું ચિહ્ન કરી કાઢીશું, તો 4 માઇનસ 3√3 અપોન 4 માઇનસ 3√3. જો અહીંયા બંનેમાં જોઈએ આપણે, √3√3 માઇનસ 4 છે, અને અહીંયા 4 માઇનસ 3√3 છે. બંનેમાં ચિહ્નમાં જ ફરક છે. તો આપણે એવું કરીએ કે આનું જે એક ચિહ્ન છે એને બહાર લાવી દઈએ, આનું એક ચિહ્ન માઇનસ બહાર લાવી દઈએ, તો શું થશે અહીંયા? તો આનું ચિહ્ન હું બહાર લઈ દઉં તો અંદરના ચિહ્ન બદલાઈ જશે. તો આનું -1 મેં બહાર લીધા કહેવાશે, તો -1. તો અહીંયા 4 જે છે એ માઇનસ છે પ્લસ થઈ જશે, અને આ જે છે પ્લસ છે માઇનસ થઈ જશે. કેમ કર્યું એ હું તમને બતાવું. અને ગુણ્યા 4 માઇનસ 3√3 અપોન આ બંનેનો ગુણાકાર a પ્લસ b અને a માઇનસ b, એનો ગુણાકાર શું થશે? a² માઇનસ b². તો અહીંયા a એટલે ચોકું 16 માઇનસ આનો વર્ગ થશે, તો 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3, એટલે 9 ગુણ્યા 3, તો 9 તરી 27 થશે. ફરીથી કહું, 3 ગુણ્યા 3 નો વર્ગ, 3 ગુણ્યા આ રીતના √3 તરી 9, રાઈટ. અને આ બંનેનો ગુણાકાર √3 ને 3 અને 9 તરી 27, જે અહીંયા આપણે મૂક્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો આ આપણે અહીંયા આટલા મૂકી દીધા. હવે આગળ જઈએ. અહીંયા હવે આ જો 4 માઇનસ 3√3, 4 માઇનસ 3√3, તો a માઇનસ b નો હોલ સ્ક્વેર થશે. તો એ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું. તો નિત્યસમનો ઉપયોગમાં પહેલા પદનો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું અને પ્લસ બીજા પદનો સ્ક્વેર. તો અહીંયા અહીંયા b અને b નો હોલ સ્ક્વેર. એટલે અહીંયા આપણે શું કરીશું? તો આગળ વધીએ. અહીંયા તો પહેલું 4 નો સ્ક્વેર 16 થશે, પ્લસ માઇનસ આ બંનેના ગુણાકારના ડબલ. તો આ બંનેના ગુણાકાર 4 તરી 12, એના ડબલ 12 દુ 24 √3, અને પ્લસ આનો સ્ક્વેર, આગળ પણ આનો સ્ક્વેર કર્યો 27 થાય, તો પ્લસ 27 અપોન હવે અહીંયા જોઈએ
અહીંયા -1 હતા એ ધ્યાન રાખીશું આપણે, એ ભૂલાય નહીં, નહીંતર આપણા જવાબમાં ભૂલ આવે. ચલો હવે આ બંનેમાં મોટું કોણ? 27. તો એને -1 રાખીએ અને 27 માંથી 16 બાદ કરીએ. તો 27 માંથી 16 બાદ કરીશું તો કેટલા વધશે? 7 ને 4 11 થશે. ઓકે, હવે અહીંયા -1 બંને ઉડી ગયા. હવે જે રહ્યું તે આપણે લખીએ. તો હવે અહીંયા 16 અને 27 નો અહીંયા સરવાળો થશે. તો 6 ને 6 12 ને 13 નો તગડો વધી આવી 1 2 ને 2 4 -24√3/11. This is our answer. તો ફ્રેન્ડ્સ, બહુ જ શાંતિથી ધીરે ધીરે કરશો તો છેક એન્ડ સુધી તમને ફાવશે. શરૂઆત તમારે એ રીતે કરવાની કે પહેલું કોષ્ટક મુજબ કિંમતો મૂકવાની, પછી ધીરે ધીરે એક પછી એક લસા લઈ અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરવાની. આગળ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 8.2 એનો પહેલાનો 5મો. 5 cos square 60 plus 4 sec square 30 minus 10 square 45 upon sin square 30 plus cos square 30. અહીંયા આપણે કોષ્ટકમાંથી કિંમત મૂકવાની છે ફ્રેન્ડ્સ. તો કોષ્ટકમાંથી એક પછી એક આપણે કિંમત મૂકીએ. તો 5 into cos square 60 એટલે અહીંયા આવશે cos square 60 એટલે 1/2 અને 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ 4 into sec square 30. તો sec ની લાઈનમાં 30 ની ઊભી રોમાં જોઈએ 2/√3 અને એનો સ્ક્વેર એટલે અહીંયા 4/3 છેદમાં માઈનસ 10 સ્ક્વેર 45. 10 સ્ક્વેર 45 ની કિંમત 1 અને 1 નો સ્ક્વેર 1 થશે. ત્યારબાદ sin square 30. તો sin square 30 એટલે 1/2 અને 1/2 નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ cos square 30. cos square 30 એટલે આ √3/2 એનો સ્ક્વેર √3 નો સ્ક્વેર 3 અને 2 નો સ્ક્વેર 4. હવે આગળ વધીએ આપણે. તો હવે અહીંયા ગુણાકાર 5 × 5/4 પ્લસ ચોકું 16 ભાગ્યા 3 પ્લસ માઇનસ 1/1 ગણીશું આપણે. ઓકે, અહીંયા જોઈએ તો 4 લસા છેદ બંનેનો સેમ તો 1 + 3 થશે 4. બરાબર. અહીંયા આપણે લસા લેવાનો છે તો લસા કેટલો આવશે? 4 અને 3 નો 12 લસા આવશે. ઓકે, અહીંયા 12 લાવવાના છે. કેટલા ગુણવા પડશે? 3. તો 5 તરી 15 પ્લસ અહીંયા 4 વડે ગુણીએ એટલે અહીંયા 4 વડે 16 × 64 અને અહીંયા 12 લાવવાના છે એટલે 12 વડે ગુણવાનું પડે એટલે 12 × 12. શું થશે હવે મિત્ર? તો અહીંયા આ બંનેનો સરવાળો થશે. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 5 ને 4 9, 6 ને 1 7 -12/12. ચલો હવે આગળ વધીએ. અહીંયા આ બંનેની બાદબાકી કરીએ તો 9 માંથી 2 જાય તો 7 થશે અને 7 માંથી 1 જાય તો 6/12. તો આપણને આન્સર મળી ગયો 67/12. ધીસ ઇઝ અવર આન્સર. ફ્રેન્ડ્સ, અમારો વિડીયો જો ગમે તો લાઈક, કમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.